હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. અને આજે હું આવી ગઈ છું બાળકોના લંચ બોક્સ માટેની એક નવી જ રેસીપી સાથે. તો આ રેસીપી બાળકોને ખૂબ જ ભાવશે એ વાતની ગેરંટી છે. અને મિત્રો, તમે આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો. અને એન્ડમાં જો તમને રેસીપી ગમે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો. તો એકદમ હેલ્ધી અને બાળકોનું પેટ પણ ભરાય એવી આ રેસીપી હું બનાવવા જઈ રહી છું. તો આ રીતે મેં મારા બાળકનું લંચ બોક્સ પેક કરી અને એને આપ્યું હતું. તો એને ખૂબ જ ભાવ્યું અને લંચ બોક્સ ખતમ કરીને આવ્યો હતો. તો એની જાતે એણે કેચઅપ ભરી અને લઈ ગયો હતો. અને તમને જો એન્ડમાં રેસીપી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીંયા હું બનાવી રહી છું રોટલી ટાકોસ. તો રોટલી ટાકોસ બનાવવા માટે અહીંયા મેં કડાઈમાં એક પેન લઈ લીધું છે. એમાં 2 ચમચી જેટલું તેલ મૂક્યું છે. સાથે વઘાર માટે અડધી ચમચી જેટલું જીરું અને 1 લીલું મરચું ઝીણું સમારીને લઈ લીધું છે. ચપટી જેટલી હિંગ ઉમેરી છે. સાથે એક નાની ડુંગળીને ઝીણી સમારીને લઈ લીધી છે. તો ડુંગળીને આપણે સારી રીતે સાતળી લઈશું. અને ડુંગળી સતળાઈ જશે પછી આપણે તેમાં અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી લઈશું. અને ડુંગળી સાથે મસાલાને પણ આપણે સારી રીતે સાતળી લેવાના છે. તો આ રીતે આપણે ફેરવતા જઈ અને મસાલાને સારી રીતે સાતળી લઈશું. અહીંયા મેં બટેટા પહેલેથી જ બાફીને રાખ્યા હતા. તો એ બાફેલા બટેટાને મેશ કરીને ઉમેરી લીધા છે. ડુંગળી સતળાઈ ગયા પછી જ આપણે બટેટાને ઉમેરવાના છે. હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી ખાંડ અને સાથે અડધા લીંબુનો રસ ઉમેરીશું. જેથી કરીને ટાકોસ છે તે એકદમ ખાટા મીઠા એવા ચટપટા બનશે અને બાળકોને ખૂબ જ ભાવશે. તો મસાલાને બટેટાના મિશ્રણમાં સારી રીતે મિક્સ કરી લઈશું, આ રીતે ફેરવતા જઈને. અને બધી જ બાજુ મસાલો સારી રીતે ભળી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે ઉમેરીશું લીલા ધાણા. તો સારા એવા લીલા ધાણા મેં ઉમેરી લીધા છે. તેનાથી ટાકોસનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગે છે. અને હવે આપણે ટાકોસ બનાવવા માટેનું જે મિશ્રણ રેડી કર્યું છે તેને અલગ થાળીમાં લઈ લઈશું. જેથી કરીને તે થોડું ઠંડુ થઈ જાય અને આપણે ટાકોસ બનાવી શકીએ. તો આ રીતે થાળીમાં મેં ઠંડુ કરવા મૂકી દીધું છે. અને 5 મિનિટ જેવું ઠંડુ થાય એટલે આપણે ટાકોસ માટેની રોટલી બનાવી લઈશું. તો જો તમારી પાસે બચેલી રોટલી હોય તો તમે એ પણ વાપરી શકો છો. અહીંયા મેં નવો જ લોટ બાંધી અને નવી જ રોટલી બનાવી છે. તો આ રીતે આપણે રોટલીને બંને બાજુથી ઘી લગાવી અને શેકી લેવાની છે પલટાવીને. તો ઘીમાં બનાવશો તો ટાકોસનો ટેસ્ટ છે તે થોડો વધારે સારો આવશે અને બાળકોને ખાવામાં પણ ખૂબ મજા આવશે. તો આ રીતે આપણે રોટલીને શેકી લેવાની છે. અને હવે આ સાઈડ રોટલી શેકાઈ ગઈ છે તો હું ટાકોસનું મિશ્રણ ભરી રહી છું. અને આ રીતે આપણે મિશ્રણને એક બાજુ ભરી અને બીજી બાજુથી રોટલીને આપણે જેમ ઢોસા વાળતા હોય છે એ રીતે વાળી લેવાની છે. અને એકદમ સ્લો ફ્લેમ ઉપર ટાકોસને છે તે ક્રિસ્પી થવા દેવાનું છે. આ રીતે ખાખરા જેવું એકદમ ક્રિસ્પી લેયર બનવા દેવાનું છે. તો આ રીતે મેં સ્લો ફ્લેમ રાખી અને 1 મિનિટ જેવું બંને બાજુ થવા દીધું છે. તો એકદમ ક્રિસ્પી એવું લેયર બનીને રેડી થયું છે. એવી જ રીતે હું બધા જ ટાકોસ બનાવી લઈશ અને બની જશે એટલે મારા બાળકનું લંચ બોક્સ પેક કરી લઈશ. તો મિત્રો, મારા બાળકની સ્કૂલનો ટાઈમ મોર્નિંગ છે. તો હું 5:30 થી 6:45 ની અંદર કિચનમાં આવી જાઉં છું અને તેના માટે કંઈ પણ ગરમ નાસ્તો બનાવી લઉં છું. તો રોજ જ હું એના માટે કંઈ પણ ગમે તે નાસ્તો ગરમ બનાવી લઉં છું. તો આ રીતે બીજી પણ રોટલી થઈ ગઈ છે. તો આપણે તેમાં પણ સ્ટફિંગ એડ કરી અને તેને સારી રીતે પ્રેસ કરી લઈશું. અને આ રોટલી પર ઓટોમેટિક હાર્ટ શેપ આવે છે. તો હું
દિલથી બનાવી રહી છું મારા સન માટે. તો રોટલી પર પણ હાર્ટનું નિશાન આવી ગયું છે. તો આ રીતે આપણે બધા જ ટાકોસ બનાવી લેવાના છે અને એકદમ ક્રિસ્પી એવા આપણે સ્લો ફ્લેમ ઉપર થવા દઈશું. હવે હું તેનું લંચ બોક્સ પેક કરી લઈશ. તો લંચ બોક્સ પેક કરવા માટે અહીંયા મેં ટાકોસને પિઝા કટરથી આ રીતે ક્રોસમાં કટ કરી લીધા છે અને બંને ટાકોસ હું આ રીતે કટ કરી અને તેના લંચ બોક્સમાં મૂકી લઈશ. તો આ રીતે આપણે આ ટાકોસને કેચઅપ સાથે ખાઈ શકીએ છીએ અને ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. જો તમે પણ તમારા બાળકને આપશો તો બાળક ખુશ થઈ જશે અને તેનું પેટ પણ આસાનીથી ભરાશે. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ન ભૂલશો અને રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.